રાજ્યમાં ચાલતા નકલીના ખેલ પર વિધાનસભામાં હંગામો છે। નકલી કચેરી, નકલી પીએસઆઈ મામલે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ઊભા થઈને સૂત્રોચ્ચાર કર્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સમજાવવાનો પણ ખૂબ પ્રયાસ કર્યો। સમજાવટ છતાં સૂત્રોચ્ચાર યથાવત રાખવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યું છે, જે બાદ તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત મૂકી। દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો। મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ છોટાઉદેપુરમાંથી મળેલી નકલી કચેરી પર સવાલ કર્યો હતો, જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની નકલી સરકારી કચેરી મળી નથી। ડોક્ટર તુષાર ચૌધરીએ પ્રશ્ન પૂછતા કહેવામાં આવ્યું કે આ સિંચાઈ, નાણાં વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી છે, જેનો જવાબ આપતા ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું કે સરકારના ધ્યાનમાં નકલી કચેરી આવી હતી, અમે ફરિયાદ કરી હતી, પછી બધાનું ધ્યાન દોરાયું હતું, સરકારે કાર્યવાહી કરી છે। વિધાનસભામાં અમારા સિનિયર ધારાસભ્ય માન્ય તુષારભાઈનો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજના વિકાસ માટેનું બજેટ છે એને બારોબાર ઘર ભેગું કરવાનું જે આખું ષડયંત્ર ચાલતું હતું, એ બાબતે સરકાર શું કરે? તો સરકારે પહેલાં તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ હસ્તક નથી ખુલી, અને ફરી એ જ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી સ્વીકારે છે કે આ કચેરીઓ 2017થી ચાલતી હતી ને 2024માં પકડાઈ, એટલે 8 વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે। અને આ તો એક છોટાઉદેપુર જિલ્લામાં જ 5 કચેરીઓ ચાલે છે। દાહોદ ને આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આવી નકલી કચેરીઓ ચાલે, અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત 21 કરોડ રૂપિયાનું ચૂકવણું સરકારે સીધું કર્યું છે। ખૂબ સરસ રીતે, સારી રીતે પ્રશ્નોના જવાબ, ચર્ચાઓ પણ થતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી, વોકઆઉટ કરવો, બહાર જઈ અને નિવેદનો આપવા, એ તક નહોતી મળી। એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રીશ્રી યોગ્ય રીતે અને વ્યવસ્થિત જવાબ આપતા હતા, છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી, હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી, કોઈને ન બોલવા દેવું, પ્રશ્નોત્તરી જેવો મહત્વનો કાળ, અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે, અને મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય છે। ક્યાંય ફેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓ મોટો કરી અને એના એક્શન લીધેલા છે। નથી કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી, માહિતી મળે અને સરકારે કાર્યવાહી કરી છે એવું નહીં, પરંતુ સરકારશ્રીના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જે પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર સરકારે સુઓ મોટો લઈ અને આ પગલાં લીધા છે। એમને આદિજાતિ વિભાગનો પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ આદિજાતિ વિભાગમાં પ્રાયોજના અધિકારી એટલે તમામ યોજનાઓ પ્રાયોજના અધિકારીના તાબા હેઠળ ચાલતી હોય છે, એટલે આદિજાતિ વિભાગ માટેની કોઈ સ્પેશિયલ કોઈ પણ પ્રકારની એવી કોઈ ઘટના નહોતી, પરંતુ ઇરિગેશનમાં અથવા તો એ પ્રકારે પાણીને લગતા કેટલાક પ્રોજેક્ટોમાં એ પ્રોજેક્ટ વાઇઝ જે પણ કોઈ આપણે મંજૂરીઓ આપીએ છીએ અને એ જે કામ થતા હોય છે, એટલે એમાં આદિજાતિ વિભાગના અન્ય બીજા પણ કામો હોય છે, એમ ઇરિગેશનના હોય છે, પાણી પુરવઠાના પણ હોય છે, એમ એ કામો આદિજાતિ વિભાગ હેઠળ ન હોવાથી એમને એ પણ કામ નથી એવો જવાબ આપ્યો।